અનુસંધાન અને શાસ્ત્રોની સાથે પોતાની સ્થિતિનું કેવળ શાસ્ત્ર નો હાલે આમાં કાંઈ પોતે જ્યાં ઉભો છે એ પેલું જ્ઞાન જોશે. આ કઈ બીજા શાસ્ત્રો ભણવા એવા શાસ્ત્ર નથી. આ આત્માને અનુસંધાને પછી તેને છાપ પડી જાય. પણ હવે આળો ચડે ને શું તમને પામ્યા છૂટા આપે કે હોય ને આવું હોય મળી ગયો તમને વાળા ફરતી નહીં હો ભેરા થઈને તો મારો દમ નીકળી જાય. અત્યારે બોલે છે ને સ્વામી 1 કલાક આપણે બધા આવે છે ના હું જીવમાં હું દેખું છું કે ધારે તો બધું કરી શકે પણ હવે આ સમય જ એવો આવ્યો ને બધા ભક્તો મહેનત કરે છે. અમે તો વળી આવું ક્યાં વળી આગળ રાખ્યા એટલે અમને કઈ એટલું સમજી ગયું. એને તો શાસ્ત્ર નું જ્ઞાન છે, અમારું તો ઉપલબ્ધિ જ્ઞાન છે. તમારી આરે તો થોડીક આપડે છૂટ થઈ ગઈ છે એટલે વાતો મંદિર માં ડાયા ડાયા ભેળા કરીને પૂછો ના ના કોઈ નથી આપણે ન સમજો એનું શાસ્ત્રમાં અને નિર્વિકલ્પ સમાધિ એટલે શું? સમાધિ એટલે આંખી જાય જાય અને નિર્વિષય થવાય કેમ? નિર્વિકલ્પ સમાધિ થાય તો. હવે નિર્વિકલ્પ સમાધિ કેવે કે આ જ્ઞાન હોય એને નિર્વિકલ્પ. તમને એ જ્ઞાન થઈ ગયું કે આ વીછી છે પછી એને અડે નહીં અડે ન અડે એમ જ્ઞાન થઈ જાય ત્યારે પછી એની મેરે મુકાઈ ગયો. વાતે કરી આ બુદ્ધિ વાળા છો મારા માસ્ટર માં 2-4 પણ હવે આપડું તો કોઈ કઈ ગણકારે નહીં. બુદ્ધિ વાળા પૈસા કમાવા મને દેખાય એ દેખાય ને મને પેટમાં પડે. શું એ હારા એનું મને પેટમાં પડે. આ જિંદગી કાઢે છે. પૂર્વ ને કોક હોય તો આની પર આવી છે આ પર હાલવું એ આકરું છે ને. અને એને તરત બધા એલા હોય સાધુ નું બ્રહ્મચારી ધર્મનિંદા સમજાણું નથી. ઉતરી પડી અભ્યાસ થઈ જાય. મારે ગોખવું ન પડે અને મારે લાભ થઈ જાય. પાછા ગુણ માને મનન થઈ જાય. આપણે મનન થઈ જાય. એટલે 2 ફાયદો એ વાત કારણ કે આ અમે અહીંથી વાંચ્યા પછી હું જયારે કરીને ત્યારે એ વસ્તુ થોડી સમજાય એટલે અહીંયા જાય છે એટલે થોડું મનન કરી. આપણે અને મારું કઈ ન દુઃખ થાય. આ બધું જે મૂળ પુરુષે આ કઈ દાખલો કર્યો એને લેખે લગાડવો બોલાય ગયો. જેને કાઠી ઘડે ગયા કાઠી દર્શન પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સંવત 2040 ના મહા સુધી પડવાને શુક્રવાર તારીખ 3/2/84 સારંગપુર નું 600 વચનામૃતમ ચાલુ. ક્યાં સત્સંગ છે એમ કરીને અમદાવાદ આવે છે. અમદાવાદ જોવાની આજકાલ ન હોય એટલે એમાં હારા સત્સંગી ના દીકરા તો ક્યાંક જ હારા હોય. ત્યાંથી પતી જાય છે. પછી અમારે સદગુરુ થી પતી જાય. આ લખવાના સદગુરુ નહીં હો. હું એટલે સાચા હતા હવે તો આ લખવાના જોઈને નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણાય નમો નમઃ
પછી નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે એક એક અવસ્થાને વિશે બીજી બે અવસ્થાઓ કેમ રહી છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ જીવાત્મા જે તે જેને વિશે રહીને વિષય ભોગ ને ભોગવે છે. ઓલું વચન લો કાકા અહીંયા આવી ગયું બોલી ગયો બોલો. જેને ભોગ ને ભોગવે છે આવી ગયો હવે ખોલ તેને અવસ્થા કહીએ. તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 પ્રકારની છે. તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે ને સત્વ ગુણાત્મક છે ને નેત્ર સ્થાનક ને વિશે રહી છે. એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે વિશ્વાભિમાની નામે જે જીવાત્મા તે જે તે સ્થૂળ દેહ ના અભિમાને સહિત થકો 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતપોતાના પૂર્વ કર્મ અનુસારે બાહ્ય શબ્દાદિક પંચ વિષયના ભોગ ને ભોગવે છે. એટલી જ લીટી છે, 2 લીટી ખરી. એક શબ્દ કેવો તોડીને મૂક્યો છે, એમાં એકાદો શબ્દ કાઢી નાખો તો એનું રૂપ નો થાય, કોઈને નો થાય. સમજાણું કઈ? એમાં એક અક્ષર કાઢો ને તો એનું રૂપ નો થાય. દેખાય? બહુ ના દેખાય. એટલે એમ હોય દેખાવું જોઈએ ને આપણે વાંચો ફેરી જો. પેલું તો અવસ્થા કેને કેવી. રીંગણા લેવા જાય અને રીંગણા ને ઓળખે નહીં. પછી ઓલા કહે કે આવા રીંગણા લેવજો, પણ રીંગણું શું કેવાય પેલું એ જ એને ખબર નથી. હવે આવા લેવા કાવા લેવા એ તો પછી ની વાત આવી. બરાબર. રીંગણું શું કેવાય ખબર નથી. તો ગુવાર ને 2 ફળિયું લઈને આવે, લો આ રીંગણું. ગુવાર ને ફળિયું રીંગણું કેવાય? ઓળખ્યા પછી ના ભેદ છે, ઓળખ્યા પેલાના ભેદ નથી. આ અવસ્થા રીંગણા ને ઠેકાણે, ઓલા પછી ભેદ આવે. અવસ્થા કેને કેવી? ઓળખતા નથી કોઈ. ના નામ ગોખી રાખ્યા હોય આ વાંચે એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ખરું. પણ જાગૃત કેને કેવી, સુષુપ્તિ કેને કેવી, કે સ્વપ્ન કેને કેવું, હવે એ તો ખબર જ નથી પાછી. કઈ સ્વપ્ન જોવા ઊંઘમાં આવે એ? અરે ભાઈ આખેથી મેળ ખાય. આ જીવાતમાં જેને વિશે રહીને વિષય ભોગ ને ભોગવે છે તેને અવસ્થા કહી. પેલું તો અવસ્થા ને ઓળખવાની હો. આ જીવાત્મા મનની હારે સંબંધ નથી હો. આ જીવાત્મા જેને વિશે રહીને વિષય ભોગ ને ભોગવે એને અવસ્થા. જેને વિશે રહી, તેને વિશે રહી, હુતા હુતા ખાટલામાં રહીને, ઘરમાં રહીને, ક્યાં રહીને તો બધું ખોલવું પડે. આ જીવાતમાં જેને વિશે રહીને વિષય ભોગ ને ભોગવે, જેને એટલે જે સ્થિતિમાં રહીને વિષય ભોગ ને ભોગવે છે એને અવસ્થા કહે છે. એવી સ્થિતિ 3 પ્રકાર: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગ્રત માં વિષય ભોગવાય, સ્વપ્ન માં ભોગવાય અને સુષુપ્તિ માં ભોગવાય. જેને વિશે રહીને વિષય ભોગ ને ભોગવે એને અવસ્થા કહી. એ અવસ્થાનું રૂપ થયું. હવે એવી અવસ્થા પાછી એની ઉપર નિરૂપણ શું આવ્યું બોલો? આ જીવાત્મા જે તે જેને વિશે રહીને વિષય ભોગ ને ભોગવે છે તેને અવસ્થા કહીએ. હા લીટી ના નગરી દો ઉતરે ને ગળે બહુ બોલો. અને તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 પ્રકારની છે. આપણે બધા બેઠા છે, આમાં કઈ મનુષ્ય જાતિ આપણે કોઈ જુદા નથી.
બધા આત્મ ભાવ જ છે, છતાં એને ઓળખવાનો આપણે કોઈ દી પ્રયત્ન કર્યો નથી, એટલે કઈ સમજતા જ નથી. બોલો. તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષ ની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે. ઋષિભાઈ સાથી આમ કહ્યું હશે, વિચાર કરવો પડે ને. સાધુરામ અનુમાન કરીને એમ થોડું અનુમાન બોલો. વિરાટ પુરુષ વૈરાજ પુરુષ એની જે સ્થિતિ અવસ્થા એ રજોગુણ સહિત છે, અને એ જ પ્રમાણે જીવની જે જાગ્રત અવસ્થા બોલો બોલો અકબરીભાઈ. હું બોલ સ્થિતિ અવસ્થા એ સત્વગુણ નું કાર્ય છે અને એ સમષ્ટિ કાર્ય છે. અને આ જે એક જીવ પૂરતું જે સ્થિતિ અવસ્થા છે એના પરિણામ સ્વરૂપે અનેક જીવાત્માઓની જે જાગ્રત અવસ્થાઓ બની છે. અનેક માં ન જવું આ લક્ષણ છે, લક્ષણ પૂરતું રોકાવું જોઈએ. પાંચો એ ભેદ તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષ ની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે. વૈરાજ પુરુષ ની સ્થિતિ અવસ્થા, ઉત્પત્તિ નહીં. શું ઉત્પત્તિ? તરત જ યાદ આવી જવું છે. અહીં સ્થિતિ મૂક્યું તો ઉત્પત્તિ અને પ્રલય ને છોડી દીધા. એની સ્થિતિ અવસ્થા પછી બોલો એ એક અક્ષર કામ નો છે. તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષ ની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે. બોલો ભાઈ તમે વાંચો છો બોલો. હવે સમજાય ને કહું હવે આપણે સમજવા જ બેઠા છે. સ્થિતિ અવસ્થા કીધી સાચી ઉત્પત્તિ ન કઈ તરત તર્ક આવવું હતું. એટલું બધું તો જ્ઞાન છે. બોલો કેમ ન કહ્યું? ઉત્પત્તિ ની અંદર તો જે આખા એને સર્જન ની જે આખી પ્રક્રિયા છે એ આ મનમાં હવે તરત યાદ આવવું જોઈએ. એટલે સ્વામી જ્ઞાન સ્વામી ભગત કહેવાય તેને તો બોલવું જોઈએ ને. હા એ તો વાંધો નહીં. વૈરાજ પુરુષ ની સ્થિતિ અવસ્થા એની અવસ્થાઓ કેટલી? વૈરાજ કઈ કઈ? ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. ખરું. અને જીવની અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આપણી ત્રણ અવસ્થા એને ઈશ્વરની ત્રણ અવસ્થાની સાથે સંબંધ છે. એની સાથે એનું જોડાણ છે. મુખ્ય કલેક્ટર, નાયબ કલેક્ટર, પણ નાયબ નું જોડાણ મુખ્યની સાથે હોય. એની દ્રષ્ટિ વિના સ્વતંત્ર એ ન કરી શકે કાયદામાં. ભગવાન પુરુષોત્તમ નારાયણ એને મનુષ્યને સર્જ્યા, ઈશ્વરોને સર્જ્યા, પણ બે નું જોડાણ કર્યું. એ મુખ્ય છે. ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ના કરતા આપણે નાયબ ભાગમાં છીએ. આપણી ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરીએ જઈએ નહીં. સવારે જાગ્યા અત્યારે આ બધી સ્થિતિમાં કામ કરીએ. આજે પ્રલય, નિત્ય પ્રલય છે ને. એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જીવને લાગુ પડે, ઓલાને લાગુ પડે. એમાં આપણી જાગ્રત અવસ્થા એને ઈશ્વરની ઉત્પત્તિ અવસ્થાને હારે સંબંધ નથી. ઉત્પત્તિ અવસ્થાને સાથે સંબંધ નથી, એની સ્થિતિ અવસ્થાને સાથે સંબંધ. આપણે અત્યારે જાગીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, કામકાજ કરીએ, એ વૈરાગ પુરુષની સ્થિતિ અવસ્થાને અવલંબન કરીને. કારણ કે એની સૃષ્ટિ પાછી ઉત્પત્તિ અવસ્થા એ આપણી ઉત્પત્તિ અવસ્થાની હારે સંબંધ હોય. ઉત્પત્તિમાં શું? સ્થિતિમાં એની
ભાઈ સ્થિતિ અવસ્થા ની હારે આપણો સંબંધ. બોલો હું આજ બોલો એ લીટી. તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષ ની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે. વૈરાજ પુરુષ ને સ્થિતિ અવસ્થા એની સ્થિતિ અવસ્થા તારે બીજાની કોક ની હશે ને. એક એક શબ્દ સામું આવી જવું જોઈએ, બદલો આવી જવો જોઈએ. આ કાળું છે તો સમજી જ રાખવું ક્યાંક ધોળું હોય છે. પ્રતિયોગી તરત યાદ આવવું જોઈએ. આપણને યાદ નથી આવતું એટલે આપણે ભૂલા પડી નિર્ણય નથી કરતા. પછી માથું હલાવી હા પાડો કા પ્રતિયોગિતા જઈ હાની. ત્યારે વૈરાજ પુરુષ ની સ્થિતિ અવસ્થા ત્યારે બીજા કોઈની હશે બીજી આપણી જીવની સ્થિતિ અવસ્થા એને વૈરાગ ની સ્થિતિ અવસ્થાની આરે સંબંધ છે. સૃષ્ટિ થઈ ગઈ અને આ બ્રહ્માંડ ચાલ્યું એની હારે સંબંધ છે. મગનભાઈ યાદ રાખજો, ફોટામાં બહુ ધ્યાન રાખો, તમારે ધ્યાન રાખવું. તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષ ની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે. વૈરાજ પુરુષ ની સ્થિતિ અવસ્થાનું કાર્ય આપણી સ્થિતિ નહીં હો, આપણી જાગ્રત અવસ્થા. આપણી જાગ્રત અવસ્થાની હારે ઓલિયાની સ્થિતિ અવસ્થાનો સંબંધ છે. અને સત્વ ગુણાત્મક છે. સત્વ ગુણાત્મક રજ નથી, એમાં તમ નથી. બોલો. ને નેત્ર સ્થાનક ને વિશે રહી છે. જાગ્રત અવસ્થા જાગ્રત ક્યાં રહી છે? નેત્ર સ્થાનક ને જાગ્રતમ એવું જાગ્રતમ નેત્રસ્થમ વિદ્યા ઉપનિષદ બોલે. જાગ્રત અવસ્થા નેત્ર માં રહી. જો અત્યારે આપણે આ જોઈએ છીએ, સાંભળીએ છીએ, આ બધું પણ આંખ ખુલ્લી છે કહીએ ને જાગ્રત અવસ્થા છે. પણ આમાં ઝોલા ખાતા હોય તો આ કથામાં જ બેઠા હોય હાલો, અને આ કોઠીમણું મળી ગયું હોય શાંતિ થઈ જાય. હવે એને પૂછશે ભાઈ કથામાં શું આવ્યું? બેઠો હોય હો, અડે નહીં તમારે કઈ ન અડે. બોલો. આપણે પણ આપણી જાગ્રત અવસ્થા છે એને ઈશ્વરની સ્થિતિ અવસ્થા એની સાથેનું આપણું જોડાણ. બોલો. અને એ જોડાણ તૂટે તો આને કઈ ન યાદ રહ્યો, એની હારે નો સંબંધ. આ તો માનવી માને કે બસ હું વિચાર કરું છું, મને આવડે. સાવ ખોટું ખોટું વિચાર ખબર જ નથી. ને નેત્ર સ્થાનક ને વિશે રહી છે એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા. લ્યો શું કહ્યું મનુભાઈ? જીવાત્મા નો ભેદ કીધો એટલે શું પણ એમાં ઈશ્વર તેજસ ના પ્રાજ્ઞા તમે અવસ્થા એ કરી નહીં છે, કારણ કે મૂળ તો ભેદ નથી. પણ જે એમાં ભેદ કેવાનો છે, આમ તો એના સૂક્ષ્મ ભેદ તો આપણે જાણતા નથી. એ તો ન જણાય. આ તો પુરુષોત્તમ નારાયણ નિત્યાનંદ સ્વામી જેવા પૂછે, ભગવાન પોતે વાત કરે, એ આપણામાં ક્યાં ગજું થઈ જાતનું. આપણે તો એને સમજવા માંગીએ છીએ. સમજાય તો આનંદ રહે, અને તો આપણું જીવન ક્યાંક ફગફગતું હોય તો રોકાઈ જાય. બસ આટલું જ આપણું કામ. હવે શું આવ્યું? બોલો. વિશ્વાસ અને એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તો આનો પણ અવસ્થાને યોગે એના નામ બદલે, એના નામ બદલે. અત્યારે આપણે વિશ્વાભિમાની છે અને ખુશી એટલે પ્રાજ્ઞાભિમાની. અને જયારે ઊંઘ ઘોર માં ગયો પછી પ્રાજ્ઞા. આ જીવાત્માની ત્રણ અવસ્થા બદલે. જો આમાં સરકારી નોકરી મગનભાઈ જવાય કરીને એ જયારે ઓફિસ માં ખુરશી ઉપર બેઠા હોય ને, પેલા પટ્ટા વાળા સાહેબ કરતા હોય ને, પણ ઘેરે આવે સાહેબ કોણ? ત્યાં તો એલો છોકરો બાપુજી જેનો સંબંધ લાગી જાય એ શબ્દ લાગુ પડી જાય. અને ખુરશી ઉપર બેઠો હોય
અને બીજા હવે કામે સાહેબ એટલું મારું કામ એમ આ જીવ આમાં જ બેઠો છે. 24 કલાકમાં 3 વખત એનું સ્થાન બદલે છે. એ આપણે સમજતા નથી. ખુરશી બદલી ગઈ અને એક નો એક ઘેરે આવીને છોકરો કહે બાપુજી બાપુજી કે મારા સાહેબ બન તમે કહો કોઈ દઈ. કારણ કે તમને નક્કી થઈ ગયો, છોકરાને નક્કી થઈ ગયો. અને ખુરશી ઉપર બેઠો હોય અને મોટો જજ હોય, મોટી ખુરશી ઉપર હો ખરું, પણ ત્યાં નો ડોહો જાય બેટા એમ બોલે તો ડાયો બાપ જાય નહીં. જ્યાં કોઈ દીધેલો ઓફિસ માં જો અને માગે તો ન મળે એને બેહવાનું ભાઈ, બીજા બેઠા હોય ત્યાં મળે હો. ડાયો જાય નહીં હોય. આપણે આમાં બેઠા થઈએ 24 કલાકમાં 3 ફેરે આપણું આસન બદલે. પણ હવે આપણા આસન ને આપણે જાણતા નથી. આની આ માતા ઈર્ષાભિમાની, વિશ્વાભિમાની અને પ્રાજ્ઞાભિમાની 3 ખુરશી બદલે રાત્રિ દિવસ. આપણે જયારે આપણે જન્મ સમયમાં આપણે ઈર્ષાભિમાની, આ સ્થિતિમાં વિશ્વાભિમાની અને પછી સુષુપ્તિમાં પ્રાજ્ઞાભિમાની. આ 3 વખત 3 નામ બદલે સાતમા. બોલો. અને એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળ દેહ ના અભિમાને સહિત થકો. શું સ્થૂળ દેહ ના સૂક્ષ્મ નહીં હો, આ તરત આમું દેખાવું જોઈએ. જે શબ્દ આવ્યો એનો વિરોધી શબ્દ જો તમને યાદ આવે તો જ આનું જ્ઞાન થાય, નગર નો. આ માણસ છે તરત યાદ આવે, પશુ નથી. એ પશુ યાદ આવવું જોઈએ માણસ કયો એટલે. અને જો પશુ યાદ ન આવ્યું તો માણસ નું જ્ઞાન ન થાય ભાઈ. માણસ છે તો કોણ નથી તો ભાઈ પશુ નથી. એમ અહીંયા આ શબ્દ આવે તો આનો પ્રતિયોગી શબ્દ યાદ આવવો જોઈએ. બોલો. સ્થૂળ દેહ ના અભિમાને સહિત થકો 10 ઇન્દ્રિયો ને 4 અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વ કર્મ અનુસારે બાહ્ય શબ્દાદિક પંચ વિષય ના ભોગ ને ભોગવે છે. જો આનો સંબંધ ક્યાં જેવો ભોગવે છે ત્યાં હો. શું વિષય ભોગ ભોગવે છે એમ નહીં. આ બધા શબ્દ નો એની હારે સંબંધ છે એમ કેતા શીખો. જો બરો ફેર એટલું તમને કહી દઉં. એકદમ આ જીવાત્મા જે તે સ્થૂળ દેહ ના અભિમાને સહિત 10 ઇન્દ્રિયો સ્થૂળ દેહ ના અભિમાને સહિત આપણે આ બધા ત્યાગી જગ્રસ્ત આપણે બધા બેઠા છે. દરેક અભિમાન રાખીને જ બેઠા છે. શું તમને અભિમાન છે? સાધુ ને અભિમાન કાઢવું છે પણ જાતું નથી. દરેક ને અભિમાન હોય ને હોય. ગમે એવો એકાંતિક ભક્ત હોય એને આ સ્થૂળ દેહ નું અભિમાન. એટલે આ સ્થૂળ દેહ. હવે આપણું આ દેહ રૂપાળું હોય, કદરૂપું હોય, ગમે એવું હોય, હવનું સારું લાગે બીજાનું. ઉપયોગમાં પોતાનું આવે, કોઈનું રૂપાળું હોય એ આવે. કામ થાય આનાથી થાય. સ્થૂળ દેહ ના અભિમાને સહિત. હજી આગળ આલે જોઈએ મને. સ્થૂળ દેહ ના અભિમાને સહિત અને અભિમાને સહિત 10 ઇન્દ્રિયો 4 અંતઃકરણ. જો અત્યારે જે કઈ જાગૃત અવસ્થામાં કામ કરો, આ ખેડૂને ખેતર લણણી કરવા જાય, દાંતરડું ન હોય તો કઈ લણણી કરો ને. આપણે જે કોઈ ક્રિયા કરીએ છીએ ને સાધન વિનાની ન થાય. શું જોવું આંખે, સાંભળવું કાને, ખાવું જીવે, દરેક સાધન છે. સૂક્ષ્મ દેહ
આ જીવાત્મા જે તે સ્થૂળ દેહ ના અભિમાને સહિત તકો, જો સ્થૂળ દેહ ના અભિમાને સહિત આ તમે બધા બેઠા છો, હું એમ પૂછું આગળ શેર ગમે એટલે તમે હું કરું દે કોઈ દિયામાં કોઈ નો દે આમ જો ભણવાય નો દે બીજો હું કરવો સાથી તમને જ એનું અભિમાન કે હું ભણવાય આમાં એવું છે સ્વામી કહું એને જ હું છે બીજો નહીં છે ને નક્કી. દરેક જીવ પ્રાણી માત્ર સ્થૂળ દેહ ના અભિમાને સહિત અને અભિમાને સહિત તકો 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણે કરી દો. સ્થૂળ દેહ નું અભિમાન આમાંથી બોલ્યો કે શિહરી સ્વામી જેને અભિમાન હોય કરવા તમે આપો ન જ આપો. કાર્ય મંડે થવા તરફ મશીન હલ્યું એટલે ઘડ બીજા હંચા મેંડ્યા હલવા હો. આ બધા હંચા ઈશ્વરે ઓછું આજુબાજુ હો. સ્થૂળ દેહ ના અભિમાને સહિત 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણે કરી. હા પણ આ તો શ્રી સ્વામી એટલું બોલ્યો તો એક અવાજ ગયો એને કાને હો. કાને તો તમારે આવ્યો બીજાને આવ્યો પણ જેને અભિમાન હોય એ જ હોકારો દે બીજો નહીં કોઈ. કાને બધા નહીં ગયો પણ હવે નથી કર્યું મારું નામ શેર નથી, મારું નામ શેર નથી એની કોઈ હોકારો દે અને ભૂલમાં તો મારા જેવો તું શું તો મને ખબર નથી એમ ક્યાંય અજાણે હોકારો દઈ દીધો હોય તો પાછો રોકાઈ જાય. સ્થૂળ દેહ ના અભિમાને સહિત અને 10 ઇન્દ્રિયો. 10 ઇન્દ્રિયો એટલે આંખે જોવાનું, કાને સાંભળવાનું, જીભે બોલવાનું, ત્વચાએ સ્પર્શ કરવાનો, નાસિકાએ સૂંઘવાનો અને પછી વાક પાણી પાદ પાયન ઉપર કોઈ પણ ઇન્દ્રિયોની ક્રિયા છે તરત જાગૃતિ આવે. પણ એની જ આવે જેનું નામ લીધું એની જાગૃત થાય. હું અહીંથી કહું શેર સ્વામી લાકડી લાવજો ઉભા થાય મહિમાથી ઉભું થવું હોય તો કોઈ ભલે થાય પણ એ જાણે ચીંજું છે ને ઇન્દ્રિયો એની ફરફરાટ કરે માલી પછી 10 હો. જે ક્રિયા જે ઇન્દ્રિય ને યોગ્ય હોય એ ક્રિયા કરવા એ તૈયાર થઈ જાય. મહારાજ ને કહી જાય આ જીવાત્મા સ્થૂળ દેહ ના અભિમાને સહિત 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ. હવે અંતઃકરણ નો ક્યાં ઉપયોગ કરો બોલો થાય પણ એ જાણે ચીંજું છે ને ઇન્દ્રિયો એની ફરફરાટ કરે માલી પડે 10 હો. જે ક્રિયા જે ઇન્દ્રિય ને યોગ્ય હોય એ ક્રિયા કરવા એ તૈયાર થઈ જાય. મહારાજ ને કહી જાય આ જીવાત્મા સ્થૂળ દેહ ના અભિમાને સહિત 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ. હવે અંતઃકરણ નો ક્યાં ઉપયોગ કરો બોલો. આમાં તો ઠીક આ જોયું ને લીધું પીધું ખાધું 4 અંતઃકરણ બોલો. જે વિષય ભોગવાય છે એમાં 4 અંતઃકરણ સિવાય તો ઇન્દ્રિયો જે વિષય નો સંયોગ થયો અથવા જે ઇન્દ્રિયો વિષય સાથે જોડાણી એ વિષય નો ગુણધર્મ, એ વિષય નો આકાર અથવા એનું જે સ્વરૂપ નું સંપૂર્ણ જ્ઞાન એ અંતઃકરણ સિવાય આત્મા સુધી પહોંચતું નથી. એના દ્વારા જ પહોંચે છે. પછી એ જે દાખલા તરીકે કોઈ પુસ્તક જ જોયું એનો આકાર અને એનો આકાર ચિત્ત ની અંદર સંગ્રહ થાય એ આ પુસ્તક જ છે એવો નિશ્ચય થાય. હું પુસ્તક વાળો છું એવો અહંકાર ગણાય અને પુસ્તક વિશેના વિચારો શરૂ થાય. એટલે 4 અંતઃકરણ તે વિષયના બધા નિર્ણય આત્માની સાથે સહયોગ થાય. એમાં જે પ્રશ્ન થયો ને એને અનુકૂળ જ અંતઃકરણ ઉગે પાછા 4 ન ઉગે. શું એ જોવું જોઈએ. 4 ના એક સાથે કામ કરતા નથી. સંકલ્પ વિકલ્પ ચિંતવન અને નિશ્ચય અને એ 4 અંતઃકરણ ના 4 કામ 4 હારે ન ઉભા થાય. જે ક્રિયાપદ આવ્યું ને એ ક્રિયાપદ બીજાને રોકી દે. ક્રિયાપદ તમે આ જુઓ એમ જયારે કયું અડવાનું રોકાઈ ગયું ને
બીજી ઇન્દ્રિયોની ક્રિયા રોકાઈ જાય, એક તરફ એનો પ્રવાહ દોડ્યો જાય. એ 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ, પછી 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણે કરીને વિવેકે સહિત એ બીજું આવ્યું પાછું. 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ એ ક્રિયા કરે છે એમ ન કહ્યું. વિવેકે વિવેક એટલે સાચું ખોટું બસ એટલો જ અર્થ ન લેવો. જે વિષય હોય એ જોવાનું કહ્યું તો જોવામાં વિવેક જોઈએ. વિવેકે સહિત જો આપણે સાધુ છે કઈ ખડખડે એટલે જોવાનું ભાવ તો થાય, પણ ચોકમાં ઉભા હો અને ક્યાંક પગ ખડખડ્યા એટલે તમારી આંખ પેલી જાય, પણ જો બૈરા દેખાણે એટલે તમારી આંખ પાછી પડી જાય. એને નિરખવાનો ભાવ જ ન થાય, એ ક્રિયા બની જ ન શકે. બોલાવવાનું ન કરાય, તમારે બધી ક્રિયાઓ એકદમ સ્ટોપ થઈ જાય. વિવેકે સહિત સાધુ દ્રષ્ટિમાં વિવેક જોઈએ. બોલાય નહીં એની હારે, ક્યાં સુધી છે કે એને સંભળાવાય નહીં આપણી વાતે. શું છે નથી ધર્મામૃતમાં ત્યારે ઈ તો આપણે બોલીએ કે ફલાણી બેન આવ્યા એના પ્રસાદી દઈ આવો, એમાં એ સાંભળે એમ બોલીએ તો મજા આવે. એ લગભગ અત્યારે તૈયારી બધી આવ્યો. હવે આ શું કહે જોઈએ? વિવેકે વિવેક બોલ્યો વિવેક હીના શાસ્ત્ર કે જ્યાં વિવેક થશો પછી સાધુ તો છે પણ પશુ થયો, માણસે નહીં હો. વિવેક હીના પશુ ભીર સમાના, પશુ કહેવાય. મહારાજ કહે છે 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ તેને કરીને વિવેકે સહિત વિવેક ના અર્થમાં આવી ગયું. ઇન્દ્રિયોમાં ખાવાનું એક કાર્ય છે, તો એમાં મન ભળ્યું તો એમાં મન આવ્યું, પછી ચિત્ત બુદ્ધિ ને અહંકાર ના એ નો આવે, પેલા નો આવે. પેલા મન જ આવે. પેલા તો જેની ઘડીએ મન ભર્યું વિવેક ભેળો આવી જાય. મારાથી ખવાય કે ન ખવાય એ તરત જ વિવેક વિભાગીકરણ કરી. તંત્ર એવું ગોઠવાયું છે જે સમયે જેની જરૂર પડે આવા જ કરતું હોય, પણ આપણને ખ્યાલ નથી આવતો. એ તો આવે ભલે ને આ પાછળ બેઠા ભણું હોય એમ માનો, પણ એને ક્રિયા તો ઈશ્વરે એવી કરવાની શક્તિ આપી દે એ પ્રમાણે જ થાય. પણ એને ઓળખતો નથી. ગળામાં ઘરેણું બેડ્યું પણ ટૂંકું, પછી ભૂલી ગયો, પછી ખોવાય રાત્રિથી ઘરેણું મળતું નથી. અરે પણ તારા કંઠમાં તો જો હાથ તો અડાય લે મળવા તો ખબર ન પડી. બધા ના મગજમાં ભગવાને આ જ્ઞાન મૂક્યું જ છે, પણ એનો ઉપયોગ કોઈ કરતું નથી. કાં ભૂલી ગયો. અને આ મોક્ષ માર્ગમાં સાથી ભૂલાય કહું મહિમા એવા વધી ગયા. ભક્તિ અને જ્ઞાન નું અવલંબન કરી સ્ત્રી દ્રવ્ય ને રસાસ્વાદ એમાં આસક્તિ પામી પાપમાં પ્રવર્તતા હોય એવા પુરુષ નો સમાગમ ન કરવો, તો એનો જ કરવો. સમાગમ એનો જ કરવો અત્યારે, બીજાનો થાય જ નહીં. આ તો લુખા, એને કઈ આવડતું નથી. હારા હારા ભક્તો મેં અસત્સંગમાં ગ્રસ્તમાં જોઈએ, જોઈએ એ ભૂલાય જ ગયો. અને કા અમને ભૂલાવે પેલા તમે તો મહાપુરુષ છો, મોટા પુરુષ છો, એવો મહિમા ગાય દાવડા જોલા મંડે આવવા પછી તે જોલામાં દાદા આવડું જ થાય ભાઈ, સીધું કઈ થાય જ નહીં. બોલો પછી વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વ કર્મ અનુસારે. જો યથાર્થ આવ્યું પાછું શબ્દ એ જવા ન દેવાય. શું બોલો? યથાર્થપણે એટલે શું બોલો? જેમ કે રૂપ છે તો પછી એમાં રસ મિશ્રિત ન થાય. જે વિષય જે છે એને જ એ રીતનું જ્ઞાન. એ તો તમે વીરવતી બોલ્યા. એમાં યથાર્થમાં શું ઘટે? રૂપ છે એ આ લીલું જ છે, કાળું જ છે, એમ એનો બરાબર તો પછી એમાં રસ મિશ્રિત ન થાય. જે વિષય જે છે એને જ એ રીતનું જ્ઞાન. એ તો તમે વીરવતી બોલ્યા.
એમાં યથાર્થમાં શું ઘટે? રૂપ છે એ આ લીલું જ છે, કાળું જ છે, એમ એનો બરાબર પ્રતિયોગી વિરુદ્ધ થયો. યથાર્થ શું? જે વસ્તુ જે હોય તે રીતે. એટલે શું? એના ગુણ દોષ નું સંપૂર્ણ જ્ઞાન જોઈએ. તો સિવાય સમજો, સંપૂર્ણ એનું જ્ઞાન હોય તો યથાર્થ કહેવાય. આ તો મહિમાને ગોતે આ તો આવું ખુશામતિયા ભાગ ચડાવી દે. આ નો જ્ઞાન થાય તો યથાર્થ પણ જો. અને હજી છે અર્ધુરું પોતાના પૂર્વ કર્મ અનુસારે કેવી યથાર્થ જ્ઞાન થાય ભોગવાય ને. ભોગવવાની વાત જયારે આવે ત્યારે પૂર્વના કર્મો આડા ફરે પાછા. મળ્યું હોય તો ન ભોગવાય. તમે વાત કરતા હતા ને પેલો શેઠિયો હતો કોળીઓ આમ ત્યાં બીજો આ કામ કરનાર રોગ એવો થયેલો. એક આજે કોળીઓ છે ને આને તણખ્યો બરાબર ઊંચો થાય તો આને જ મારે ઉડી જાય. ખવાય જ નહીં કોઈ. એમ આપણે કોક ક્રિયા કરવા જઈએ ત્યાં પૂર્વ કર્મ પાછા આડા ફરે. તમે યથાર્થ જાણ્યું હોય, બધું કર્યું હોય, પણ પૂર્વ કર્મ જો હરખા ન હોય ને તો એનું જ્ઞાન નથી થવા દેતા. પોતાના પૂર્વ કર્મ અનુસારે બાહ્ય શબ્દાદિક પંચ વિષયના ભોગ ને ભોગવે છે. શું? બાહ્ય શબ્દ અંતર નહીં હો. તરત યાદ આવી જાઉં બાહ્ય શબ્દ આવ્યો એટલે અંદર યાદ આવવું જ જોઈએ. જે અત્યારે આપણે કામ કરીએ છીએ એ બાહ્ય કરીએ છીએ, બહારનું કરીએ છીએ, અંદરનું કોઈ થતું નથી. એમાં જાગ્રત અવસ્થામાં બાહ્ય શબ્દાદિક પંચ વિષય ને ભોગવે છે. તેને સત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. લ્યો આવું જાગીએ છે ને આમાં કોઈ જાગતો નથી. પણ ભાઈ જાગો તો હા શું જાગો છે એને ખબર જ નથી. જાગૃતિ શું કહેવાય? આવી જાગ્રત તો ક્યારેક જ આવે. આવી જાગ્રત તો ક્યારેક જ આવે. ક્યારેક આવે એટલે થઈ ગયું એનું પૂરું. એ જ્ઞાની થઈ ગયો જો જાગ્રત અવસ્થા રહી તો. પણ આપણે જોલા ખાતા ખાતા બધું કરીએ છીએ. જાગ્રત કોઈ છે જ નહીં. અને જોલા શેમાં આવે બોલો? આપની જ વાત છે. જોલા શેમાં આવે નહીં બોલો? કહું ભક્તિ અને જ્ઞાનમાં. વિદ્વાન હોય ને દાદા શબ્દો કંઠે હોય તો આવડા વખાણ કરે ને આપણે એટલે આ જોલા ખાઈએ તેમાં રીતિ જ છે. મીંડ્યા મહિમા ખાવા એટલે આને મીંડ્યા જોલા ખાવા. જયારે જોલા આવ્યા એટલે સાચી વસ્તુનું જ્ઞાન રહે ને. મૂર્ખો બને અને બનાવનારા બધા આવડા મહિમા કરનારા. ભક્તિ અને જ્ઞાન, વિદ્વાન ને જ્ઞાન અને સેવક ને ભક્તિ એમાં જોલા આવે. શું આવે ને? હા, મન ને અંગે પાખંડ ફલાણું સમજ્યા વિનાનું કરે એ ભક્તિ અને જ્ઞાન બે છે. આવડા કહેશે મારી છોકરી નાની છે પગે જરાક લાગવું મારે સેવા કરવી છે 1000 રૂપિયાની. સાદી વાત છે એટલે મેં આ ન પાડીએ. પણ સૂક્ષ્મ બાબતમાં તમે તમારી ભેળા પડી જાય. બીજી બાબત જ્યાં ભગવાન ની આજ્ઞા લોપાતી હોય ત્યાં તમે અમારી ભેળા પડી જાઓ અને અમે આ પાડીએ આમાં અને મહિમા ગાઓ. એટલા માટે શિખાપત્રીમાં શ્લોક લખાઈ ગયો. ગમે એવી ઠાકોરજી ની સેવા, ફલાણા ની સેવા ગમે એની કો પણ ધર્મ લોપ થતો હોય, આજ્ઞા લોપ થતો હોય એ સેવા નો થાય. એ સેવા આપણે હવ ના બાપા તો હોય એને કોક મારે અને તમને જમાડવા બોલાવે એટલે જાઓ ને. ધર્મ કોણ છે? ભગવાન નો બાપ છે. હવે એને ખોઈ બે એને મારવું એટલે આજ્ઞા લોપવી અને ઠાકોરજી 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 હાલી નીકળ્યા છે. સ્વામિનારાયણ કહે છો ભાઈ આવે છે કરતા હોય જ કરે. આ ભૂલા ક્યાં પડાય છે? ભૂલું નથી પડ્યું. ભાગે તો લોકો જ ભૂલા પડ્યા.
અને ભક્તે બીજાને ભૂલા પાડ્યા પાછા મહિમા કાઈ નો. એટલે ભગત પાપ કરે હું જગત નો કરે એ તમારે સમજી જ રાખો. અને એક અને બીજે રસ્તે ચડાવી દે તેને સત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. એ ભેળું કહ્યું બચ્ચો ત્રણેય ગુણ માં એ સત્વ. અત્યારે આ દરેક ગ્રસ્ત પોતાના ધંધા રોજગાર ઘર કામ હવું કરે છે એ સત્વ ગુણ માં કરે છે. જો એમાં ગુણ બદલ્યો અને રજો ગુણ કે બીજો આવ્યો એટલે એ કામ યથાર્થ ન થાય, બદલી જાય. સત્વ ગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા. આનું નામ જાગૃત અવસ્થા કહેવાય. એ આપણે જાગૃત રાખવી છે કે નથી રાખવી? કઈ હરખું આવે એવું છે. એ જાગૃત માં એટલું બધું છે. મગનભાઈ ગરીબ માં પણ ફીટ ન બે સમજાવો એમ કહીએ તો પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડ માં પધાર્યા જીવના કલ્યાણ માટે કેટલું તળિયેથી કાઢીને સમજાયું છે. ગમે ત્યાં તમે બીજા શાસ્ત્રો વાંચો ન સમજાયા કોઈ દી. બોલો પછી. અને એ જાગ્રત ને વિશે જો એ જીવાત્મા ભ્રાંતિ કરીને અયથાર્થપણે બાહ્ય વિષય ભોગ ને ભોગવે છે તો તેને જાગ્રત ને વિશે સ્વપ્ન કહીએ. બસ આટલો જ ફરક. જાગીએ છીએ, કામકાજ કરીએ છીએ, પણ અયથાર્થ પણ જેમ હોય એમ નથી થતું અને બદલે છે. એટલે જાગૃત માં સ્વપ્ન છે. ઓમ જાગતા કઈ ઊંઘ નથી, પણ આનું નામ સ્વપ્ન. ત્યાં કઈ સ્વપ્ન આવતા નથી. જાગ્રત માં કામ તો એમને કરે છે, પણ આને સ્વપ્ન કહીએ. દીવા સ્વપ્ન નહીં, દીવા સ્વપ્ન. આ દીવા સ્વપ્ન કહેવાય. બોલો. અને એ જીવાત્મા જે તે જાગ્રત ને વિશે શોક તથા શ્રમાદિકે કરીને વિવેકે રહિત તકો જો બાહ્ય વિષય ભોગ ને ભોગવે છે તો તેને જાગ્રત ને વિશે સુષુપ્તિ કહીએ. જમવા બેઠા હોય ને, બહાર થી કોઈ ની હારે વિક્ષેપ કરીને આવ્યા હોય અથવા કોક છેતરી ગયો હોય, છોકરા ઉપર ખીજાણા હોય અને અંધંધ સરખું હોય, ઘરે આવીને ખાવા બેહો ને અવાજ ઉડી જાય છે. કકરાટે કરે ને, કકરાટે કરે ને આવ્યું સુષુપ્તિ. જો જાગૃત માં સુષુપ્તિ હો ભૂલી જાય. બીજું ખાધું જમ્યા હોય કઈ કઈ વસ્તુ જેમાં એ ભૂલી જાય. જાગૃત ભૂલી જ જાય. બોલો. અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્ય ગર્ભ ની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે. કોણ? સ્વપ્ન અવસ્થા. હિરણ્ય ગર્ભ. હિરણ્ય ગર્ભ ને સમજો ને. એ તો ઈશ્વર ની સ્થિતિ ની ખબર નથી. હિરણ્ય ગર્ભ ની શું કેવાય? ઉત્પત્તિ અવસ્થા છે. તો હું એ તો એક કહ્યું, પણ હિરણ્ય ગર્ભ શું? વિરાટ છે. એને જયારે બ્રહ્માંડ તત્વો ઉત્પન્ન નતા ગયા અને એ સમયની જે અવસ્થા એનું નામ હિરણ્ય ગર્ભ કહેવાય છે. શાસ્ત્રમાં એવું સાંભળ્યું. શાસ્ત્ર માં કહેવાય છે એમ જયારે બોલીએ એટલે આપણને નથી આવડ્યું એવું નહીં. એમાં એમ લખ્યું અને એ અમે સમજ્યા એમ નથી થઈ ગયા. એટલે લખનાર ની ભૂલ થઈ ને. જવાબમાં તો એવું આવ્યું. પક્ષીઓ છે ને, પક્ષીઓ ઈંડા મેળે ને. આ સૃષ્ટિ જયારે કરવી હતી ત્યારે મહતત્વ રૂપી હિન્દુ થયું. ઈંડા માંથી આ બ્રહ્માંડ જન્મ ખરું ને. હિરણ્ય ગર્ભ એટલે શું? સુવર્ણમય હિરણ્ય ગર્ભ. એટલે આકાર એ રીતના. આકાર ક્યાં કહેવાય? જે વસ્તુ નથી આકાર હોય. બોલો. આ જ્ઞાન સ્વામી કથા બહુ કરે ને જવાબ તો દે નહીં. તમે કે
આ વચનામૃત માં કેવી વસ્તુ પડી છે હૃદય ગર્ભ એવી અવસ્થા પછી આ સૃષ્ટિ થાય ને કે પેલા થાય પછી સૃષ્ટિ ક્યારે થઈ પ્રલય પછી આ સૃષ્ટિ બીજ છે. બીજ એટલે બે ફેરે જન્મે છે. પહેલી ફેરે ઈંડા રૂપે અને એમાંથી આ વિભાગીકરણ રૂપે. એટલે ઈંડા રૂપે જે જન્મીને હિરણ્ય ગર્ભ. હિરણ્ય એટલે સુવર્ણ તો બરાબર. તે દિવસ સોના જેવી બીજી કિંમતી ચીજ હતી નહીં એટલે હિરણ્ય વપરાત સોનું. એમાં બધા નાણાં આવી ગયા સોનામાં. પછી આનું તાંબુ ન મળે એમ કોઈ ચાંદી ન મળે એમ કે ચાંદી નું હોનું મળ ન મળે પણ ઓલામાંથી તો બધું મળે. એમ પ્રથમ મહતત્વ રૂપ હિન્દુ જન્મ છે. એમાં અનંત કોટી બ્રહ્માંડો. એમાં જે વિવિધ પ્રકારે આ બધી રચના એ સુવર્ણ કહેવાય. એ બધું એમાં ભર્યું. હિરણ્ય ગર્ભ. ગર્ભમાં અંદરના ભાગમાં ઈંડાના અંદરના ભાગમાં પક્ષી ભર્યું જ છે. પણ મોર નું ઈંડું હોય તો મોર ના પીછા રંગ બધું ભર્યું. પણ એમાં બીજા પક્ષી નું ન ભર્યું હોય. આમાં હિરણ્ય ગર્ભ. એના ગર્ભમાં જ બ્રહ્માંડ ની અંદર જે સુખ જે નવીન નવીન વસ્તુઓ એ બધા એમાં હિરણ્ય ભર્યું છે. સુખ સુવર્ણ માં બધું આવી ગયું કહે છે. હિરણ્ય ગર્ભ છે. હિરણ્ય ગર્ભ ઈંડા રૂપે જન્મ. એટલે મહત્તત્વ અને હિરણ્ય ગર્ભ બે મહત્તત્વ અને છે તો મહત્તત્વ પણ ઈંડા રૂપે જન્મ છે ને. અને એમાંથી આ વ્યક્તિ રૂપે ઉભું છું. એમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમાંથી દેવતાઓ, એમાંથી મનુષ્યો, પશુ પક્ષી સ્થાવર જંગમ બધી સૃષ્ટિ એમાંથી થઈ. બધું નીકળ્યું. સોનાનો સિક્કો છે એટલે ડાળિયા લેવા હોય તો લેવાય અને પૈસા લેવા હોય તો લેવાય. દરેક તત્વમાંથી આ બધી. પણ ડાળિયામાંથી હોના મોર લેવા માંગો તો એ ન મળે. અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્ય ગર્ભ ની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે. અને રજો ગુણાત્મક છે. સ્વપ્ન રજો ગુણ માંથી જ આવે ને કંઠ સ્થાનક ને વિશે રહી છે. જો સ્વપ્ન અવસ્થા ક્યાં રહી છે? કંઠમાં. જાગ્રત અવસ્થા આંખમાં અને આ કંઠમાં. આપણે ઘરે સુવાની તૈયારી કરીએ ત્યારે આંખમાં હતા. તમે દુકાને થી ઘરે જાઓ ને એમ આ જીવ આખો દિવસ ઢંઢોળી બધું આજે ઘરે જાય છે. એનું ઘર ક્યાં? હૃદય જીવવત જીવે. હૃદયમાં જીવ રહ્યો છે. જીવનું રહેવાનું સ્થાન એ હૃદય. આંખ માંથી ઘેરે જાય ક્યાં? હૃદયમાં. રસ્તામાં કંઠ આવે. કંઠ રસ્તામાં આવે કે ના આવે? જોજો આ જગત માં ત્યાંથી ઘરે જાય એ રસ્તો છે એનો કંઠ. પણ એ તો અહીંયા આંખું વિચાણી અને ફૂવા જાય તરત તો અહીંયા ફૂગી જાય. પહોંચી જાય. પણ એ પહોંચવાના રસ્તામાં કંઠ આવે છે. ત્યાં ઈશ્વરે એવી શક્તિ મૂકી છે. એ પલકારાના કેટલા ભાગ જો ત્યાં જરાક ઠહરાણો તો તરત જે એના પૂર્વ વાસનામય કર્મ હોય એ મૂર્તિમાન થઈ જાય. ત્યાં આળ પંબાળ બધું દેખાય પણ રસ્તો આવે છે. એટલે હવે એ તમે આ જગત માં પૂછી જોજો હવ ને અને પોતે પોતાનો અનુભવ કરવો.
સ્વપ્ન કા જાતા આવે અને કા જાગતા આવે. જાગે ઘરે જઈને અહીં આંખમાં આવવાનો થાય એટલે કંટાળો આવે. એ સ્થાન જ એવું છે કે ત્યાં જરાક જો રોકાણો તો કર્મ ને અનુસારે બધું ત્યાં મૂર્તિમાન દેખાઈ આવે છે. આ સ્વપ્ન અવસ્થા કંઠ સ્થાનક માં રહી છે. પૂર્વ કર્મ ને અનુસારે પાછી તમને કોઈ દી સ્વપ્ન એવું ન આવે કે હું સાધુ થયો ને સદગુરુ થયો ને મંદિર નો મહંત હતો. મંદિર ના કામ કરો વલ્લભભાઈ ને એવું જ બોલે. ના દુકાન દેખાય, છોકરા દેખાય, ઘર દેખાય, પણ કાંઈ એ કોઈ દેખ ભલે ને મારી ભેળા ગમે એટલા રોકાવા આવે. આ કર્મ ને અનુસારે એ સપના અહીંયા આવે છે, અહીંયા ઘરે જાય છે. ઘરે એનું હૃદય, હૃદય અયમ, અયમ એટલે આ હૃદયમાં રહે છે માટે એને હૃદય એમ કહ્યું છો. હૃદય અયમ હૃદયમ, હૃદયમાં રહે છે માટે એને હૃદય કહ્યું છે. ત્યાં હૃદયમાં જતા ઠીક ગમે એટલા દુઃખ હોય, ઉપાધિ હોય, ઊંઘ આવી જાય તો ભૂલી જવાય, જાગે ત્યાં શાંતિ થઈ જાય તો એ શાંતિ શાની શાની નથી ખબર ન જ હોય તમને. હૃદયમાં કોણ રહ્યો? ભગવાન ત્યારીઓ છે ને ત્યારે આવડો જયારે સુષુપ્તિ માં જવા જાય છે ત્યારે ઘરે જાય. ઘરે ઓલો પેલો સૂતો છે કોણ? ભગવાન. ત્યાં ભૂલે ચૂકે એને અડી જાય છે, જાણતો નથી. ભૂલે ચૂકે અડી જવાય, જાણ્યા વિના એનું અડવું એવું થાય કે એના બધી પીડા વહી જાય. જાગ્રત ની જે પીડાઓ હતી એ બધી એની વહી જ ગઈ. એ ભૂલે પણ અજ્ઞાન દશામાં બ્રહ્મ નો સંબંધ થયો ત્યાં પીડા ગઈ. હવે જાણીને જો બ્રહ્મ નો સંબંધ કરીએ તો વાત જ ક્યારે વચ્ચે કાંઈ સારું ના લાગે, ખારું લાગે. જગત ખારું લાગે તો એનો જાણીને સંબંધ થયો હોય તો અજ્ઞાન દશામાં તો આપણને એમ નહીં. પાપી હંમેશા ત્યાં જાય છે, એનો આત્મા ક્યાં છે? બરાબર. અજાણ્યમાં બ્રહ્મ નો સંબંધ થઈ રહી છે, સવારે તાજો માજો રહ્યો, દુઃખ હોય ગયા, પીડા હોય ગઈ, બધી હોય ગઈ. હૃદય અયમ હૃદયમ, એ હૃદયમાં એને મળે છે, ભગવાન ને મળે છે હંમેશા. ભગવાને કાયમ ને માટે જીવો ઉપર દયા કરી છે. હંમેશા એને અજ્ઞાન દશામાં બ્રહ્મ નો સંબંધ થાય. એને ભગવાન કહે ભાઈ અજાણે તો હું તારું દુઃખ ટાળું છું, પણ તું જાણીને મારો સંબંધ કરે તો આ બધા દુઃખ માત્ર ટળી જાય. પણ આ આંખું ઉઘાડો સાંભળે છે કોણ? આખું ઉઘાડે એટલે ફરતી માયા ફરી એટલે ઘેરો ખાલી પાછો કે ને અમે ભલે ને ભગવાન ઘેર્યા પણ ઘેરો તો એમને નથી જવા. એ કઈ છૂટે એવો નથી. એના ભાવ જુદા. તમે હોની છો તો હોનાનું કામ કરો, ખેડૂત ખેતી નું કરે, બીજા બીજાનું કરે, પણ ઘેરો બધા ખાલી એમાં અમને અમારા ભાવમાં. બોલો શું આવ્યું? અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્ય ગર્ભ ની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે. સ્વપ્ન આવે ને કાર્ય ને રજો ગુણાત્મક છે ને કંઠ સ્થાનક ને વિશે રહી છે. રજો ગુણ સાથે ગઈ અસ્થિર પણ એટલે શું સ્વપ્ન છે એ કઈ લાંબો કાળ તો હોય એમને એક નું એક નો આવે, ઘડી કાંઈ આવે ને ઘડી કાંઈ આવે. એટલે રજો ગુણ ની સ્થિરતા હોય જ નહીં, કર્મ ને અનુસાર. હવે સાહેબ હિરણ્ય ગર્ભ ની અવસ્થા નું કાર્ય કીધું, સ્વપ્ન અવસ્થા. હિરણ્ય ગર્ભ છે એ આમ તો શુદ્ધ સત્વમય છે, શુદ્ધ છે. તો એનું કાર્ય રજોગુણ ના વધારે ઓલો ઉદ્રેક છે એટલે એમાં
એનું કાર્ય અહીંની તુલના ત્યાં તમે વિક્ષેપ વાળી ગોઠવો. ત્યાંનો એ શુદ્ધ તત્વનો ભાવ સ્વપ્ન અવસ્થામાં રહેવો જોઈએ. ન લેવાય એની ઉપર નથી. આ ઓલા જે શુદ્ધ સત્વમય છે એ તો પોતે છે, પણ એના કાર્યમાં તો વિક્ષેપ છે. મૂળ જે શુદ્ધ સત્વ છે પણ એમાંથી આ નીકળ્યો અશુદ્ધિ નો ભાગ એમાં ભર્યો જ છે. શુદ્ધ માં પણ અવ્યક્ત અને વ્યક્ત અવ્યક્ત ભર્યો. એને બહાર જયારે આવે આકાશ નિર્મળ છે ને, ઓચિંતા મેઘરવો આવે તો, વરસાદ આવે તો ત્યાં કોણ પાણી ભરવા ગયું હતું આકાશમાં? અત્યારે હાવ ખુલ્લો છે, આકાશમાં પાણી નથી એમ કહીને અને આગળીએ વાદળા થાય ને આવે તો ક્યાંથી આવ્યા? એ આપણું માપ હાલે. ઈશ્વરની સૃષ્ટિ એવી છે, હવામાંથી નીકળી પડે આ બારીઓ ભાગી. ત્યારે આપણે તો એ કાર્યના એ વસ્તુઓ તો આપણને પોષણ કરે છે ને એનાથી નભીએ છે. આમાં તો કેટલી વિક્ષેપ વાળી ભરી છે. નિર્મળ ઈચ્છાઈ જાય છે ચારે બાજુ, અને એમાંથી આ પાણી કેટલું પડે, તાણી જાય, નુકસાન કરે. એમાં હાલ્યા જાવ તમે ભટકાઈ ક્યાં? હાલ્યા જતા હોય તો ભટકાઈ છે કઈ આકાશ માંથી, અને ક્યાંથી આવ્યું એ બધું? અંદર વાદળાઓ એમ જ બંધાઈ એની કળા ની તો એવી વસ્તુ છે. આ જીવ મૂર્ખો કોઈ સમજવા જ માંગતો નથી. પોતાના બુદ્ધિ બળ ઉપર ઠેકડા મારવા. પૂજાની શક્તિ કેટલી છે ને કેમ કરે છે એને જોવા જ માંગતો નથી. ઉત્પત્તિ અવસ્થામાં રજોગુણ નો ભાવ કીધો. એમાં રજોગુણ, સ્થિતિમાં સત્વગુણ છે, પ્રલયમાં તમોગુણ. પછી ને કંઠસ્થાન ને સ્થાનક ને વિશે રહી એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિશે તૈજસાભિમાની નામે જે જીવાત્મા વિશ્વાભિમાન, વિશ્વાભિમાન એટલે આખું વિશ્વનું અભિમાન. વિશ્વનું કાર્ય બધું આજીવ કરી શકે. વિશ્વાભિમાન આગળ મેં દ્રષ્ટાંત દીધું ને શેર સામે લાકડી લાવજો ત્યારે એના અભિમાન છે કે હું શેરી, હું લાકડી લઈ શકું એટલે એ કાર્ય કરે. અરે આ તો વિશ્વાભિમાની છે. વિશ્વમાં કોઈ એવી વસ્તુ નથી કે આવડા ન કરી શકે, પણ આ જાણીને રાખો થઈને બેઠો છે. સ્થિતિ થાય તો આના એ બધું લખ્યું છે. આનો હાથથી જ પકડે છે, પણ પુરુષોત્તમ ના સંબંધ વિના ન પકડી શકે. જ્યાંથી આ બધું આવ્યું છે એને ભૂલ્યો તો કાંઈ ન પકડાય, કાંઈ ન પકડાય. વિશ્વાભિમાની સામાન્ય તેને વિશે તૈજસાભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મ દેહ ના અભિમાન સહિત રહ્યો થકો. અહીં સ્થૂળ નું અભિમાન હોય જ નહીં. સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ માં જે દેખાણું ને એને મારું માનતો હોય કે તઈ એને ખબર હોય હું ફલાણો છું. સૂક્ષ્મ દેહ નું અભિમાન છે. એમાં તૈજસ નામ આપ્યું એટલે તૈજસ એટલે રાજસ્થાન એ શબ્દ જેવો છે એનું રાજસ એવું નામ છે. બોલો. સૂક્ષ્મ દેહ ના અભિમાને સહિત રહ્યો થકો ઇન્દ્રિયો અંતઃકરણે કરીને પૂર્વ કર્મ ને અનુસારે સુખ દુઃખ રૂપ વાસનામય ભોગ ને ભોગવે છે. શું ત્યાં કઈ છે નહીં? જાગે દાદો હું આવે લે હું તો ભણાઈ ગયો તો કે હોય નહીં કઈ. અને જાગૃત માં યથાર્થ ખાવું પીવું બેસવું ઉઠવું બોલવું ચાલવું એ બધું બરાબર. સ્વપ્ન આવ્યું ને તમે મહેમાન જેમ હતા જલેબી જમી આવ્યા, જાગો એટલે ઉઠકર આવે કઈ ન આવે.
તેને રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. રજોગુણ પ્રધાન બોલો. અને એ સ્વપ્ન ને વિશે એ જીવાત્મા જે તે જયારે જાગ્રત ની પેઠે જ વિવેકે કરીને જાણતો થકો વાસનામય ભોગ ને ભોગવે છે ત્યારે તેને સ્વપ્ન ને વિશે જાગ્રત અવસ્થા કહીએ. એક એક અવસ્થા ને વિશે બીજી બબ્બે અવસ્થાઓ પાછું એનું લક્ષણ હવે આવે. હોય સ્વપ્ન એમાં જાગૃત કહે મારી પાસે, સ્વપ્નમાં જાગૃત. એમાં કેવી રીતે ભોગવે છે એ એને સપનામાં કેવી રીતે ખબર હોય? જાગવામાં તો યથાર્થ રીતે ખબર છે કે આપણને તો સ્વપ્ન આવે છે કે નથી આવતા. કોક વખતે તમને એવું સ્વપ્ન આવ્યું હશે જાગ્યા પછી બરાબર દેખાતું હોય, હાલ તો આમ કર્યું, હાલ તો આમ કર્યું. એમાં ને એમાં તમને થાય કે હાલ તો 100 કયો ગુનાનો રૂપિયા 1,00,000 કરે છે સ્વપ્નમાં. જાગો તો સાંભળે એટલે હસવું આવે. રૂપિયા દેખાતા નથી, દાંત આવે. સ્વપ્નમાં પણ કામ કર્યું સ્વપ્નમાં જાગૃત અવસ્થા હતી બરાબર તમને દેખાણું પાછું. પણ સ્વામી એમાં એવું છે કે સ્વપ્નું જે પાછળનું સ્વપ્ન જાગતી વખત નું હોય એ યાદ રહે. ઊંઘમાં જતી વખતે જે સ્વપ્ન આવે છે એ યાદ નથી રહેતા. કોક વાર કોને રહેતા હોય તો બાકી ઘણું ખરું નથી રહેતા. ખૂબ ઊંડા આસક્ત થઈને થયા હોય તો એ યાદ રહી જાય. અને આ તો એમાં જો જાગૃત અવસ્થા હોય તો યાદ રહે, અને જેટલી જાગૃત હોય એટલું યાદ રહે. પૂરી જાગૃત ન હોય તો એમાં પણ અંગ સરખું રૂપિયા મળી ગયા હોય ને યાદ રહે. સ્વામી એ જે આપડે કે છે કે ભાઈ મારે દીકરી ઓલા ચોફાળ ફાળે છે હવે એ ફાયદો તો એની ફાયદો તો પણ હવે એ જાગૃત માં આ ફાડી નાખે એ પોતાનું જાગૃત જૂના મંદિર ની અગાશી થી ભંડાર ઉપર હું પારાયણ વાંચતો. રાત્રે ફૂટા હતા અગાશીમાં. બીજા 1-2 સાધુ હતા. બહાર ગામડે થી ખેડૂ ભાઈઓ 2-4 આવ્યા હતા. એને પછી અંદર મચના કરડે થતું હોય એટલે એ અગાશીમાં ફૂ આવ્યા. એટલે મેં હુજાવ ત્યાં અમે બેઠા છે એટલે એ ભૂલ ગયા બિચારા. જ્યાં અમે તો વાતું કરીએ ત્યાં એક જણો બેગ કરીને બેઠો થયો. એ બાઘલા એટલે બાઘલા હાય મંડ્યા આમ કરવા. એમ કરી બેઠો થઈ ગયો. ગડગડતી દીધી ત્યાં ઓલી રેલી ગાડી એટલે મારો ભટકાઈ પડ્યો પાછો. જો રેતી ન હોય ઓલી રેલેરી પાછો પડી ગયો. મંડળ કરેલા હું વાતા નથી કઈ ફોણું આવ્યું. શું ફોણું? તો કે મારી વાડીએ 2 આંબા વાવ્યા છે, રોપડા થયા મજાના. એમાં મને ગધેડા આવ્યા. નજીક આવ્યા તે મેં ખાઈ જાય પણ હું તો હાથી હાંકતો હતો. એટલે છોકરા ઓલી હતા એને મેં રાડી ના ગયેલા બાગલા ગધેડા આવ્યા ખાઈ જાય. મેં કઈ ભલા માણસ આ જો રેલી ગાડી નો હતો તો પણ ફોણું આવ્યું. જો આવું છે આ જગતમાં હું મારી વાત કરું. હું સાધુ થવા આવ્યો ને મને બહુ સંકલ્પ થતા હતા. હું વાંચી અને જયારે સ્થૂળ દેહ નું અભિમાન ક્યારે ઓછું થાય ત્યાં કોક દાડો સ્વપ્ન આવે. તે સ્વપ્નમાં વળી ધોળા ઉગલા પહેર્યા હોય એવું દેખાય પૂર્વાશ્રમના. એટલે સવારે દુઃખ થાય આવું સ્વપ્ન આવ્યું કઈ. એ 2-4 વર્ષ ક્યારેક ક્યારેક વળી ભગવું આવે વળી ધોળું આવે જ્યાં કરે. હવે કોઈ દિવસ ક્યારે નથી દેખાતું ક્યાંય પણ. આ ભગવાન નો માર્ગ એવો છે કે તમે કરવા માંડો બસ, બીજું કઈ નહીં. કહેવાનો આશય માર્ગ એ છે કે તમે આવું જ આસક્તિ થી ભોગવશો તો આ અવસ્થામાં બધેનો આ બધું જ્ઞાન થતા એક દી નિર્વાસનિક થઈ જવાય, થઈ જ જવાય. શાસ્ત્રો એમ કહે બધા પોતાની બુદ્ધિ નું ડાપણ હાલે નહીં. પણ ભગવાન ને માર્ગે ચાલ્યા પછી જો મિથ્યાભિમાન આવી ગયું
એમાં બળવાદ થોડોક પેઠો ભક્તિ નો, જ્ઞાન નો, મહિમા નો, બીજો ત્રીજો જાજા લોકો માને એટલે એને હું મોટો છું ને આ બધું ભેવું છું તો પાછું કાર્ય સિદ્ધિ નો થાય, એ રોકાઈ ગઈ. માર્ગમાં અપૂર્ણતા આવી એટલે જન્મ તો બીજો પૂરો કરવા હતું લેવું પણ આને ઓક્ટોબર જે આવડાને આપવા પડે છે વિદ્યાર્થી ને ઓછા માર્ક વાળાને એવું છે.